ભાઈ છે એની બસ નીકળે છે બાય બાય હબીબી કમ ટુ દુબઈ. જો તારો મોર નો સીન બેન નો કેવો મસ્ત મોર જ વહી ગયો પોપટ થઈ ગયું તારું. મોર્નિંગ જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એકવાર નવા બ્લોગમાં અમારાનું તમારા બધાનું સ્વાગત છે. તો આજે આને જવાનું છે જામનગર, એને જઈને જવાનું જામનગર, પણ એને કપડા પેન્ટ ને એવું કર્યું છે. તમને ના કહું છું આપણા બેને સેમ કપડા પહેર તો ના કહે છે પહેરે છે. તો એને જવાનું જામનગર. અત્યારે વાગે છે 10, તો 10 વાગે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ થઈ છે અને એનો મેકઅપનો સામાન ખાલી જામનગર જ જાય છે, એમાં ઢગલો કર્યો છે. કેટલી વસ્તુ તમે ગણી લ્યો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 વસ્તુ છે. હજી એમાં ઢગલો કર્યો છે. તો 10 વાગે થાય છે. શું આ રિંગ છે ને એ બીજું એ મને ફર્સ્ટ ટાઈમ એને મળવા આવી હતી ને ત્યારે મને લઈ દીધી હતી. એટલે આ રિંગ નો પહેરે ને તો બીજું મને ખારો. તો 10 વાગે છે તૈયાર થાય છે. તો જોઈએ કેટલા વાગ્યા સુધી તૈયાર થઈ જશે. અને અમારો એક બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો જોઈ આવજો તમે. ને હજી મારે થોડાક વાળ સ્ટ્રેટ કરવા છે, એટલે એ તૈયાર થઈ જાય તો પછી મારા વાળ પણ સ્ટ્રેટ કરી લઉં. એક્સેસમાં આ પેઢી એક્સેસ એમાં પેટ્રોલ નથી, એટલે પેટ્રોલ ભરાવવા પણ જવું પડશે. કાલે સાંજે આવ્યો તો પેટ્રોલ હતું નહીં, તો જાઉં છું હાલીને પેટ્રોલ લેવા. ગાડીમાં પેટ્રોલ છે ને એટલે હાલીને લઈ આવું પેટ્રોલ, ત્યારે અહીં ચાલુ થશે પેટ્રોલના પૈસા. હજી તો લીધા હમણાં મમ્મી આગળથી 300 રૂપિયા, અને જાઉં છું પેટ્રોલ લેવા ગાડી માટે. પેટ્રોલ લઈ આવે, કેમ કે આમાં પેટ્રોલ છે નહીં. ક્યાંથી આવ્યા? અહીંયા ઊભી છે અને સામે વાઘ આવે છે, એને જોઈએ છે. અરે તો તને જા અહીં જા, હટ. તો જાઉં છું હાલીને પેટ્રોલ લેવા. હજી તો આવીશ, વાળ સ્ટ્રેટ કરાવીશ તો બહુ વાર લાગશે. 10 તો વાગી ગયા છે, હજીથી તૈયાર થાય છે તો કલાક તેમાં લાગી જશે. તમને ખબર જ હશે, છોકરી તૈયાર થાય એમાં બહુ વાર લાગે. તો આ છે અમારું ગામ, હાલીને જાઉં છું. અમારા ગામમાં તમને આ બધું જોવા મળશે, જનાવર. હા શું છે? લઈ લીધું આપણે ફાઇનલી પેટ્રોલ. હવે જઈએ છીએ ઘરે, કેમ કે અહીંયા ગામમાં પેટ્રોલ અમારે બોટલ જ મળે, ઓલું નથી મળતું, એટલે બોટલથી જ મળે. તો બોટલમાં ભરાઈ ગયું પેટ્રોલ, લઈ આવ્યો. હવે જાઉં છું, એક્સેસમાં નાખીશ. આવ્યો ઘરે, પેટ્રોલ નાખ્યું ગાડીમાં, અને જોઈએ કેટલી તૈયાર થઈ ગઈ છે. વાહ, થઈ ગઈ તૈયાર? કીધું તું ને 10 વાગ્યાની તૈયાર થાય છે. કેટલા વાગ્યા? 10:30. અડધી કલાક તો થઈ ગઈ છે. હજી મારે વાળ સ્ટ્રેટ કરવાના છે, તો થોડા વાળ સ્ટ્રેટ કરી લો. હું કરીશ, મને ખુદ આવડે છે. તો આજે બેને સેમ કપડા. તો જલ્દીથી થઈ જાય તૈયાર, પછી નીકળીએ દ્વારકા જવા માટે. એ જાય છે જામનગર. ગમતું નથી મને તારા વગર, તો જામનગર જાય છે. મને હું તને બહુ મિસ કરીશ, કે નહીં કરું. મને ગમતું નથી તું જામનગર જાય છે ને એકલી મૂકીને. મનમાં એમ કહેતો હશે, મનમાં એમ બોલતો હશે કે હાશ 5 દિવસ તમારે શાંતિ. કેમ કે હું હોય ને તો એને 1 મિનિટે શોખ ન હોય, કેમ કે આખો દિન હેરાન કરતી. એને 3-4 દિવસ મજા પડી જશે. તો હવે કરશે મારા વાળ સ્ટ્રેટ, અને અત્યારે વિડીયો શૂટ કરું છું આમાં ટ્રેક પોટમાં. તો વાળ સ્ટ્રેટ કરશે, અને થોડુંક મશીન ગરમ થઈ જાય એટલે વાળ સ્ટ્રેટ કરી લો ફટાફટ. પછી નીકળીએ ને જામનગર મૂકવા માટે. મશીન ગરમ થઈ જાય વાળ સ્ટ્રેટ કરી. સ્ટેટ હવે નીકળીએ મેં દ્વારકા જવા માટે. કેવા વાળ સ્ટેટ છે કહેજો તમે. મસ્ત
થઈ ગયા સરખું વારી લે પછી મસ્ત લાગશે. કોક કહેશે કે આવા કરી દીધા. તો થઈ ગયા વારી સ્ટેટ. હવે નીકળી છે ઘરેથી જવા માટે. વાહ, આંજણ કરે છે આ. પણ આંજણ કરે ને તો મસ્ત લાગે. અમે મસ્ત જ લાગે પણ આંજણમાં થોડોક વધારે લાગે. કેમ કે કોઈની નજર ન લાગે ને એટલે કાંઈ બી કરી લે. વાહ, મસ્ત લાગે છે. એકદમ બેટરી લાગે છે. ભલે હો, તને પહેલા નથી ખબર. તો હવે નીકળી છે અમે. હાલો હવે હાલો તારું ઉપાસ બેગ. હવે નીકળી છે અમે. બસ નીકળી હવે 11 વાગી ગયા તૈયાર થતા થતા. હજી તો ક્યાં ચાકરું દે હાલ ને હવે. તો જઈએ છીએ હવે અમે અહીંથી ઘરેથી નીકળી જ છે આપણે. એક્સેસ અને મોર બેઠો છે. અમારે તો રોજનું છે. એ તો રોજ અહીંયા બેઠો જ એની જગ્યા જ છે. તો એ નીકળી આવી. હવે ઘરસે એક્સેસ ચાલુ અને હું બેસીશ એની પાછળ. હા મારો શેખ સાહેબ અહીંયા બેઠો છે. હબીબી કમ ટુ દુબઈ. જો તારો ને મોરનો સીન બેનો કેવો મસ્ત. મોર જ વહી ગયો, પોપટ થઈ ગયું તારું. તો એને કઈ ગાડી ચાલુ તૈવારે છે. વાત તો નથી. હબીબી કમ ટુ દુબઈ. કમ ટુ દુબઈ. જઈએ છીએ હવે અમે અહીંથી. બહુ મોડું થઈ ગયું છે. 11 વાગ્યા દીધા તૈયાર થવા પાછળ. એ તો વાર લાગે. હાલો જાય. અત્યારે નાગેશ્વર પેટ્રોલ ભરાવવું છે તો પેટ્રોલ ભરાવી લઈએ. આ રહ્યું સામે પેટ્રોલ પંપ. હા અહીંયા બીજી કાંઈ બોલશો તમે? ફૂલ એક્સરસાઇઝ છે જ ને, બહુ જ ની એક્સરસાઇઝ હશે. એમ કે જાય છે જામનગર. તો પેટ્રોલ ભરાવી લઈએ પછી મળીએ. અમે દ્વારકા આવ્યા. દ્વારકા આવીને રબારી ગેટે બેઠા છીએ અને આ તો એક્સેસમાં બેસી ગઈ છે. આ સામે જોઈ શકો તમે રબારી ગેટ છે. આ પેઢી એની બસ. હવે જાશે એ બસમાં, પણ બસનો ડ્રાઈવર બરોબર છે જ નહીં. શું કેવું તમારે ડ્રાઈવર કોઈ છે નહીં તો? એક્સેસ પછી ઉપાડવા કે નહીં? એક્સેસ નહીં કે તને? સારું ચાલો તો હવે એ બસ નીકળે પછી ને બેસાડી દઈએ. અમે પછી આપણે નીકળીએ. થોડું કામ છે અહીંયા દ્વારકા. જામનગર જાય છે પણ અમને થોડાક ગમશે નહીં એના વગર. ઘર સાવ ઓલું સૂનું થઈ જશે. રોકાઈ જાય, નથી જવું. એની તો હાથ છે. હાથ હાચે જ નહીં જવા દો. એ તો હાથ છે પણ ના, એને એવા જવું જરૂરી છે એટલે એ જાય છે. અહીંયા આવી જશે. કેટલા દી પાછી આવી? 15 દી. ઓહો 15 દી. જોઈએ 15 દીનું કહે છે. વાં જશે એમ કે છે મને ગમતું નથી, મારે આવું છે, તેડી જા. ઓકે ડન. જાય છે એની બસ નીકળે છે. અહીંયા આવી જાય પાછળ. જા જલ્દી ના કહી જશે. તો જાય છે હવે એની બસ સ્ટાર્ટ થઈ ગઈ છે ત્યાંથી. તો બસ નીકળે છે તો બસ જાય છે હવે ત્યાંથી. બેસી ગઈ છે બસમાં. ઉતરવું જ પાછું? હે ઉતરવું છે? ઉતરી જાલ. હે 15 દીમાં. ઓકે ડન. દ્વારકા પુત્રીને મને ફોન કરજે. હે રસ્તામાં? અરે તને મજા આવી ફોન કરજે. બાય બાય. પૂગીને ફોન કરજે. ઓકે બાય બાય. બસ નીકળી ગઈ છે. તો હવે મારે થોડુંક બેંકનું કામ છે તો ત્યાં જાઉં છું. તો બસ હવે જઈએ હતી. તો હવે 2-3 દી વ્લોગ તો એ નહીં આવે. 2-3 દી વ્લોગમાં આવે છે જ નહીં. હું જ વ્લોગ બનાવીશ, વાંધો નહીં. તો હવે જાઉં છું, મારું બેંકનું કામ પતાવી લઈશ. તો ફાઇનલી દ્વારકાથી નીકળી ગયો છું. જવાનું હતું બેંકે પણ આજે શનિવાર હતો એટલે બેંક બંધ હતી તો બેંકમાં ન જઈ શકા. તો હવે જાઉં છું ત્યાંથી ડાયરેક્ટ હવે ઘરે. તો અત્યારે છું અહીંયા દ્વારકા ફાટકે. અરે સામે ફાટક. તો ત્યાં ફાટકે બેઠો છું. તો હવે જાઉં છું ત્યાંથી ઘરે. તો ઉરુ તો બસમાં ચડાવી દીધી અને એ પણ જામનગર વહી ગઈ છે. તો હવે હું ત્યાંથી જાઉં છું ઘરે. બેંકે જવાનું હતું પણ બેંક આજે શનિવાર છે તો બંધ હતી. તો હવે જોઈએ કાલે તો સન્ડે અને પરમદી જોઈએ છે ખુલ્લી હશે તો આવશું બેંકે પાછા. અને ઉરુ તો દી પછી આવશે, 3-4 દી પછી. તો જાઉં છું હવે ઘરે ત્યાંથી. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ.
તો ફાઇનલી ઘરે આવી ગયા. હવે ઘરમાં પૂરી આપણી એક્સેસને તો આવ્યો ફાઇનલી ઘરે અને જમી લઈ. હવે અત્યારે વાગે છે બપોરના 2:30. તો ભૂખ લાગી ગઈ છે તો હવે જમી લઈએ જલ્દીથી. અને પૂરું તો છે નહીં તો એકલા જ બ્લોગ બનાવવું પડશે તો જમી લઈએ ફટાફટથી. તો હેલો ગાઈસ, કેમ છો બધા? તો બધો જમ્યું મેં હમણાં આવીને સુઈ ગયો હતો તો ફૂલ નીંદર આવતી સુઈ ગઈ જરીક વાર. તો હમણાં ઉઠ્યો, અત્યારે વાગે છે 5:30 અને હું જાઉં છું મીઠાપુર. થોડું કામ છે એટલે કામ તો બીજું કાંઈ છે નહીં એટલે બધું થોડું કામ જવું છે. એટલે જગ્યાએ નહોતો એટલે થોડુંક ચક્કર મારવા જાય છે. અને બસ થોડુંક આજે પૂરું છે નહીં કરીને એટલે થોડુંક વ્લોગ પણ લાંબો બનાવવો પડશે તમારા માટે થઈને જ જાઉં છું. તો જાઉં ચક્કર મારી આવીએ હમણાં. તો હવે જઈએ ચક્કર મારતા આવીએ પછી મળીએ રસ્તામાં ગમે ત્યાં. ને ત્યાં વિક્રમે છે હજી તો જઈએ છીએ. તો ફાઇનલી મીઠાપુર આવી ગયા. મીઠાપુર સુરત કિરાડીએ તો હવે જઈએ છીએ ભીમરાણા. તો વિક્રમે આપણે હારે આવી ગયો તો અમે નીકળી ગયા અહીંયાથી ભીમરાણા જવા માટે. અમે જઈએ છીએ ભીમરાણા મોગલમાં. તો અમે આવ્યા ભીમરાણા અત્યારે મોગલમાં દર્શન કરવા. તો અમે મીઠાપુર આવીને ભીમરાણા ન આવે એવું તો કદી બને જ નહીં. તો હાલો હવે જઈએ અહીંયા દર્શન કરીએ અમે અને તમને પણ દર્શન કરાવીએ. અમે આવી ગયા મંદિર અંદર અને અમે માના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લ્યો ત્યાંથી. આ છે ભીમરાણા મોગલમાની જન્મભૂમિ. તો અમે આવીને દર્શન કરવા. હવે ત્યાંથી જઈશું અમે હિંગળાજ માતાજીના મંદિરે જે સામે જ છે. આ મંદિર છે હિંગળાજ માતાજીનું. તો દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરી લ્યો. તો અમે ભીમરાણા માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લીધા હશે. તો હવે જઈએ છીએ અમે ત્યાંથી મીઠાપુર. તો મીઠાપુર જ જઈએ હવે. મીઠાપુરથી અમે આવ્યા અહીંયા જઈએ કે દર્શન કરતા આવીએ. તો વિક્રમભાઈને કીધું હાલો તો હાલો દર્શન કરતા આવીએ. તો આવ્યા દર્શન કર્યું, તમને પણ દર્શન કરાવ્યા. હવે જઈએ છીએ અમે ત્યાંથી હવે મીઠાપુર. મીઠાપુરથી થોડું કામ છે અત્યારે તો જાય મીઠાપુર જ જઈએ છીએ અમે. તો બધાને જય મા મોગલ. તો અમે આવ્યા મીઠાપુર નાસ્તા રેકડીએ. હવે ત્યાં કરશું થોડુંક નાસ્તો કેમ કે ભાઈબંધ હારે રખડતા બહુ મોડું થઈ ગયું હતું. એટલે હવે ત્યાંથી અમે ડાયરેક્ટ નાસ્તો કરશું પછી જઈશું ત્યાંથી હવે ઘરે. તો પહેલાં નાસ્તો કરી લઈએ. તો બેઠા છીએ અત્યારે નાસ્તો કરીએ છીએ. અત્યારે નાસ્તો કરો નાસ્તો કરો. તો બસ નાસ્તો કરવા બેઠા છીએ, નાસ્તો કરીએ છીએ. વિક્રમે લીધું પાણીપુરી અને આપણે લીધું ભાજી કોણ. તો નાસ્તો કરી નીકળીએ. ફાઇનલી ઘરે આવ્યા. ઘરે આવીને ફોન ચાર્જી બાજી રાખીએ, પહેલાં જમી લઈએ. ભૂખ લાગી છે. અત્યારે વાગે છે રાતના વાગે છે 10:30. તો જમી લઈએ પહેલાં. ભૂખ લાગી છે ફૂલ. અને વિડીયો અમારો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો. કેમ કે આજે તો ઉરું છે નહીં એટલે 2-3 દી લેવલ ઉરી આવશે. 2-3 દી પછી આવી જશે. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. બાય બાય.